ભારતીય સંવિધાનના 75મા વર્ષ નિમિત્તે સંસદમાં બંધારણ ઉપર ચર્ચા થઈ. 2 દિવસ ચર્ચા ચાલી. અમિત શાહના ભાષણમાં એક વાક્યે એક નવો વિવાદ સર્જ્યો. જો કે આમ તો વિપક્ષોને એ વાત સંસદ ચાલુ હતી કે ચાલુ ભાષણે વિવાદ ન લાગ્યો, પણ આફ્ટર થોટ હોય એવું લાગ્યું અને એમની 10 સેકન્ડની ક્લિપ વાયરલ થઈ અને નવો વિવાદ થયો. આજે એના વિશે વાત કરીએ. નમસ્કાર. અમિત શાહના જે ભાષણે વિવાદ સર્જ્યો છે અને જેને આખા ભાષણમાંથી કાપીને બતાવવામાં આવી રહ્યો છે, એ ભાષણ શું હતું એ પહેલા સાંભળી લો. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता है. વિપક્ષે આ ભાષણને બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું. કોંગ્રેસના નેતા ખડગેએ અમિત શાહનું રાજીનામું પણ માંગ્યું. પણ એ પહેલા નરેન્દ્ર મોદી એ ધડાધડ 6 જેટલા ટ્વીટ કરીને અમિત શાહના બચાવમાં ઢાલ તરીકે આવ્યા. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી અને એવું પણ કહ્યું કે કોંગ્રેસને બાબા સાહેબ વિશે બોલવાનો કોઈ અધિકાર જ નથી. અમિત શાહે એવા મુદ્દા ઉઠાવ્યા કે નહેરુની કેબિનેટમાં બાબા સાહેબ આંબેડકરે રાજીનામું કેમ આપવું પડ્યું? છેક 1990માં એમને ભારત રત્ન કેમ આપ્યો? અને એ પણ કોંગ્રેસની સરકાર સત્તામાંથી ગઈ ત્યારે. સ્વાભાવિક છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.